નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડલી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. આપણા કુંડલી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. જી શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે. આવતીકાલના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજી એટલે મહાદેવજીના ચરણોમાં નમસ્કાર. રાષ્ટ્રદેવો ભવ વયમ સર્વે રાષ્ટ્રીય પુરોહિતાઃ. બહુવચનની અંદર આપણે બધા જ આપણા દેશના પંડિત છીએ અથવા તો આપણા દેશના આપણે સ્વતંત્ર નાગરિક જે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ એ સ્વતંત્રતા દિવસની દરેક દર્શક મિત્રોને શુભકામના. શાસ્ત્રની અંદર રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય મંત્ર જ્યારે બહુવચનની અંદર મોટા યજ્ઞ થાય અને ત્યારે યજ્ઞની અંદર રાષ્ટ્રગાન, રાષ્ટ્રકૃત હોમ, રાષ્ટ્રકૃત યજ્ઞ ઇત્યાદિ થતા હોય ને ત્યારે રાષ્ટ્રના મંત્રોનું બોલવાનું હોય છે. અને યજુર્વેદ સંહિતાની અંદર કૃષ્ણવેદ યજુર્વેદ સંહિતાની અંદર રાષ્ટ્ર માટે, ભારત દેશ માટે ઘણા બધા મંત્રો છે. એમાંથી આપણે સર્વપ્રથમ આજે આપણા દેશના તમામ ભક્તોનું, તમામ વ્યક્તિનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય. જે યજુર્વેદ સંહિતાની અંદર મંત્ર ઉચ્ચારણ છે એ મંત્ર આપણે શ્રવણ કરીશું અને હું અહીંયાથી ઉચ્ચારણ કરીશ અને એ મંત્રનું શ્રવણ કરીને જ આપણે અગાડી ભાગ્યલાભ પ્રોગ્રામનો આપણે પ્રારંભ કરીશું. તો સર્વપ્રથમ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. કેમ કે શિવ એટલે કલ્યાણ અને સ્વતંત્રતા એ કલ્યાણનું પ્રથમ ચરણ છે. તો યજુર્વેદના મંત્રોનું આપણે શ્રવણ કરીશું. હરિ ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાશુવ જદભદ્રંતન આશુવ. યજુર્વેદ શુક્લ યજુર્વેદ સંહિતાનો આ વૈદિક મંત્ર છે અને વૈદિક મંત્રનો સામાન્ય અર્થ એવો છે વિશ્વાની દેવ, જગત વિશ્વનું કલ્યાણ થાય, અમારા બધાની બુદ્ધિ પરસ્પર પ્રેમમય, વાત્સલ્યમય અને અમારા બધાના મન કલ્યાણ માર્ગે પ્રેરિત થાય તેવી બુદ્ધિ હે રાષ્ટ્રમાતા, હે ભારત માતા અમને પ્રદાન કરો. આવો આ મંત્રનો સામાન્ય અર્થ છે. ભારત માતાની સ્તુતિ છે અને વિશ્વના તમામ પ્રાણી માત્રનું કલ્યાણનું આ મંત્રની અંદર અર્થ છે. અને સાથે સાથે કહ્યું છે કે ભદ્રં કર્ણેભિઃ શ્રેણુયામ દેવા. ભદ્રં કર્ણેભિઃ, ભદ્ર એટલે કલ્યાણ, આપણા દેશનું કલ્યાણ થાય, આપણા રાષ્ટ્રનું કલ્યાણ થાય. જે પોતાના રાષ્ટ્રનું કલ્યાણ ઈચ્છે છે ને એનું ચોક્કસથી કલ્યાણ થાય છે. તો ભદ્રં કર્ણેભિઃ, કર્ણ એટલે કાન, ભદ્ર એટલે કલ્યાણ. અમારા તમામ દેશવાસીઓના કાન કલ્યાણમાં એ શબ્દનું શ્રવણ કરે. ભદ્રં કર્ણેભિઃ શ્રેણુયામ દેવા, સારું સાંભળે અને સારું બોલે જે ભદ્ર કલ્યાણકારી હોય. પશ્ચેમ દેવા એટલે જે દ્રશ્યમાન, જે દ્રશ્ય પ્રાપ્ત થાય છે તે પણ કલ્યાણકારી દ્રશ્ય પ્રાપ્ત થાય. એટલે કહેવાય છે અમારા રાષ્ટ્રની અંદર જે કંઈ અનિષ્ટ છે, જે કંઈ દ્રશ્ય અદ્રશ્યમાન ગુપ્ત શત્રુ છે એ બધા પલાયન થાય અને અમારા રાષ્ટ્રની અંદર પરસ્પર પ્રેમ વધે, એકતા વધે, રાષ્ટ્રની સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય વધે. તેવા યજુર્વેદના જે મંત્રો છે એ મંત્રોની અંદર સવિશેષ વર્ણન છે. અને રાષ્ટ્રદેવો ભવ એ ભાવના સાથે આપણે ભાગ્યલાભના પ્રોગ્રામનો પ્રારંભ કરીશું. આજે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસના આપણે આ પ્રોગ્રામ કરતા, પૂજા જપ તપ આરાધના કરતા, ભક્તિ કરતા કરતા 10 દિવસ પસાર થઈ ગયા અને આવતીકાલે એકાદશી છે. તેની સાથે શુક્રવારનો સમન્વય અને જીવંતિકા માનું વ્રત એટલે જે આપણા દેશની જે માતાઓ છે એ માતાઓ પોતાના સંતાનના દીર્ઘાયુષ્ય માટે, સંતાનના કલ્યાણ માટે, સંતાનના જે પણ ભાગ્યને ઉન્નતિ માટેના જે છે તે જીવંતિકામાંનું વ્રત કરતા હોય છે અને દીકરાનું દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય, નિરોગીતા પ્રાપ્ત થાય તેના માટેના વ્રતનો જે દિવસ હોય તો આવતીકાલે શુક્રવારનો દિવસ. તેની સાથે પુત્રદા એકાદશીનો સમન્વય બહુ સરસ સંયોગ થયેલો છે. અને તેની સાથે વરદ નામક જે મહાલક્ષ્મી છે તે વરદ નામની મહાલક્ષ્મીની આવતીકાલે પૂજાનું પણ મહત્વ છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આવતીકાલના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. તો શ્રાવણ માસના 11ના દિવસ એટલે એકાદશીનું પર્વ અને એકાદશીનું નામ છે પુત્રદા એકાદશી. એટલે જે વ્યક્તિને સંતાન નથી
તેવા લોકોએ આવતીકાલનું જો એકાદશીનું વ્રત કરે તો સંતાનની પ્રાપ્તિ થાય છે. સંતાન હોવા છતાં સંતાનને સુખ નથી. સંતાનના સુખ માટે સંતાનને ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય, સંતાનનું કલ્યાણ થાય, સંતાનની મનોઈચ્છાઓ જે અભિલાષાઓ છે પૂર્ણ થાય અને સુખ સમૃદ્ધિ ઐશ્વર્યવાન બને એટલા માટે પુત્રદા એકાદશી સાથે શુક્રવારનો સમન્વય છે. શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્લામ ભરધર સુધે. શ્રાવણ મહિનાના તમામ શુક્રવારના દિવસે જીવંતિકા માનું વ્રત કરવાથી સંતાનને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે અને નિરોગીતા પ્રાપ્ત થાય છે. એટલે બહુ શ્રેષ્ઠ સંયોગ છે કે આવતીકાલે બે શુક્રવાર છે અને સાથે પુત્રદા એકાદશી પણ છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, જય માતાજી. જી, જન્મ તારીખ જણાવશો? તારીખ જ યાદ નથી, પ્રશ્ન કુંડળી કરવા. જી, આપનો પ્રશ્ન જણાવશો? પ્રશ્નમાં તો શું છે, આ બધી ટ્રાન્સફર કરાવવાની છે. જી, આપનું જન્મ સ્થળ જણાવશો, આપનું નામ જણાવશો ને આપનો પ્રશ્ન પણ જણાવશો. વાંકાનેર જન્મસ્થળ વાંકાનેર. જી, આપનું નામ જણાવશો? ગોવિંદભાઈ ગઢવી. જી, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન તો હું છે ફેરબદલી કરવી છે સુરેન્દ્રનગરની વાંકાનેર. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જ્યોતિષ શાસ્ત્ર માર્ગદર્શન આપતું એક શાસ્ત્ર છે. જ્યોતિષ શાસ્ત્ર કોઈ ફેરબદલ કરી શકતા નથી. નયનમ ચક્ષુ એવું કહેલું છે કે ભાઈ આંખ છે અને દર્પણ, આંખ અને દર્પણનો સંયોગ એટલે જે જન્મ કુંડલીની અંદર અથવા તો બર્થ ચાર્ટ અથવા તો પ્રશ્ન કુંડલીની અંદર જે પણ ગ્રહો છે એ ગ્રહો પ્રમાણેનો તમને ઉત્તર આપવામાં આવે છે. બાકી ગ્રહો ફેરબદલ કરી શકતા નથી. જો ફેરબદલ થઈ શકે તો એ તમારું સ્વયંનું કર્મ છે, તમારો સ્વયંનું પ્રયત્ન છે. તો અગાધ પ્રયત્ન કરશો અને સાચી દિશામાં પ્રયત્ન કરશો તો સફળતા મળવાની સંભાવના ઈશ્વરની કૃપાથી તમને પ્રાપ્ત થશે. જી, શાસ્ત્રીજી આપણે આવતીકાલના દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે મારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. એટલે આવતીકાલે જીવંતિકા માનું વ્રત કરતા હોય છે સ્ત્રીઓ પોતાના સંતાનના માટે અને સાથે સાથે એકાદશીનો સમન્વય એટલે વૈષ્ણવો જે ભક્તો છે એ ઠાકોરજીની સેવા કરતા હોય છે, યમુના મહારાણીજીની સેવા અને સાથે વલ્લભાચાર્યની અસીમ કૃપા પ્રાપ્ત થાય એટલા માટે એકાદશીનું વ્રત કરતા હોય છે. એકાદશીનો જે સંવાદ છે એ સંવાદ કૃષ્ણ અને યુધિષ્ઠિરનો સંવાદ છે અને કૃષ્ણ અને યુધિષ્ઠિરના સંવાદની અંદર યુધિષ્ઠિર ધર્મરાજ યુધિષ્ઠિરને શ્રી કૃષ્ણ પરમાત્મા એકાદશીના પર્વનું જે મહાત્મ્ય સમજાવતા હોય છે. તેની અંદર શ્રાવણ સુદ એકાદશીના દિવસે જે પુત્રદા એકાદશી આવે છે આ વ્રત કરવાથી નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થતી હોય છે, સુખની સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે, પુત્રનો વૈભવમાં વૃદ્ધિ થાય, આયુષ્યમાં વૃદ્ધિ થાય છે અને ગૃહ ક્લેશ કંકાસ નષ્ટ પામતા હોય છે. તેનું વિશેષ મહત્વ છે. અને કૃષ્ણ પરમાત્માએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહેલું કે ભાઈ જે પુત્રદા એકાદશી છે એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવાનો છે. ભૂલથી પણ આવતીકાલે જે એકાદશી છે એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરવાનું નથી. એટલે પ્રાતઃ નિત્ય કર્મ કરવાની અને જે શૌચાદિ કર્મ કરી પવિત્ર થઈને જે આપણે નિત્ય જપ તપ આરાધના કરતા હોય છે તે પૂર્ણ કરી અને ત્યાર પછી સંકલ્પ કરવાનો હોય છે. કેમ કે આપણે પહેલા જ દિવસે વાત કરી શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે કે ભાઈ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. કોઈ પણ કાર્ય સંકલ્પ વગર ક્યારેય પણ સિદ્ધિની પ્રાપ્તિ કરાવતું નથી. તો આવતીકાલે સંકલ્પ કરવો. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, જન્મ તારીખ જણાવશો? જી, એમની જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જન્મ સ્થળ? જી, આપનો પ્રશ્ન શું છે? જી જી જી, એમનું નામ જણાવશો? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 19/2/1961 ચંદ્રિકાબેનની તારીખ છે, બરાબર છે ને ભાઈલા? જી, આરોગ્યમાં શું સમસ્યા છે? જી, પેરાલિસિસ ડાબા અંગ પર છે કે જમણા અંગ પર? જમણા અંગ પર. કુંડલી પ્રમાણે જો આપણે વાત કરીએ તો અહીં સિંહ લગ્નની કુંડલી છે અને તનુસ્થાન એટલે પ્રથમ ભાવ છે એને સિંહ લગ્ન કહેવાય. આપણે એને બે ભાગ કરી દઈએ, એક દક્ષિણ ભાગ અને એક વામ ભાગ.
તો દક્ષિણ ભાગની અંદર મંગળ ચંદ્ર અને શુક્રની યુતિ છે અને સાથે અષ્ટમ ભાવ એટલે અષ્ટમ ને ષષ્ટમ ભાવનો જે સમન્વય કરીએ એટલે ગાડી શનિ અને ગુરુની યુતિના કારણે આ ગાડી પ્રશ્ન ઉત્પન્ન થયો છે. તો પરિશ્રમ કરશો અને દુર્વા ગણેશજીને અર્પણ કરશો, કેમ કે અહીં ગાડી આરોગ્ય શ્રેષ્ઠ આરોગ્ય પ્રાપ્ત કરવા માટે અહીં ગાડી રાહુ બાધક ગ્રહ છે. તો રાહુનું નિરાકરણ છે કે ભાઈ ગણેશજી મહારાજને ઓમ ગંગ ગણપતયે નમઃ તેવું બોલી અને દુર્વા અર્પણ કરવી. જો આપને ત્યાં સુરેન્દ્રનગરમાં રહેતા હોય અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય જો તમને ત્યાં વ્હાઇટ કલરની જો દુર્વા પ્રાપ્ત થાય તો વ્હાઇટ કલરની દુર્વા જો નિત્ય ગણેશજીને અર્પણ કરવાની, જો વ્હાઇટ ન મળે તો ગ્રીન કલરની દુર્વા જો ગણેશજીને અર્પણ કરશો તો ચોક્કસથી જે અંગને જે પેરાલિસિસને પ્રશ્ન છે એ ભગવાન શ્રી મહાગણેશની કૃપાથી શાંત થશે અને રાહુનો જે પ્રકોપ છે એ ધીરે ધીરે શાંત થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખે જણાવશો? જન્મ તારીખ છે 29/8/1997. જન્મ સમય? રાત્રે 12:15. જન્મ સ્થળ? સુરત. જી, પ્રશ્ન શું છે આપનો? એકદમ લગ્ન યોગ કહે છે ને, લગ્ન જીવન કેવું રહેશે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. નામ શું છે જે જાતકનું છે? કિશન. કિશનભાઈને હવે 28 તારીખે રાત્રે જન્મ થયો છે. 28. તો 29 તારીખ 00:15:00 બરાબર છે ને? હા બરાબર. જી, લગ્નનો પ્રશ્ન છે કે ભાઈ વિવાહ થયા નથી અને વિવાહ થઈ જાય પછી વિવાહિક જીવન કેવું રહેશે, આ બે પ્રશ્ન આપના છે. તો અહીં ગાડી વૃષભ લગ્ન છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે એટલે મંગળ પોતાનાથી 12મા સ્થાનમાં છે. વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે. વધારે પરિશ્રમ કરશો, મહેનત કરશો તો ચોક્કસથી સફળતા મળવાની સંભાવના વધારે છે. પરંતુ જાન્યુઆરી કે ફેબ્રુઆરી પછી પ્રબળ લગ્ન યોગ ચાલુ થાય છે એટલે ચોક્કસથી આ વર્ષે 25 ડિસેમ્બર સુધીમાં લગ્ન થવાની સંભાવના વધારે છે. પરંતુ વૈવાહિક જીવન આગળ મધ્યમ બતાવે છે, કેમ કે પતિ પત્નીના સ્થાનનો માલિક પોતાનાથી 12મા સ્થાનમાં છે અને પુરુષની કુંડલીમાં શુક્ર જ્યારે નીચનો હોય ત્યારે ચોક્કસથી દાંપત્ય જીવન સુખની અંદર અભાવ ઉણપ હોય છે. તો આગળ દાંપત્ય જીવન એકંદરે મધ્યમ રહેશે તેવું કહી શકાય છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો? જન્મ સમય? જન્મ સમય દિવસનો છે કે રાતનો? જન્મ સ્થળ? પ્રશ્ન જણાવશો? નામ જણાવશો? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 13/6/1975 બરાબર છે ને પહેલા? જી, અહીં ગાડી નોકરી સ્થાનનો માલિક શનિ છે અને ગાડી 7.5 પનોતી નથી પરંતુ નાની પનોતી આપણે ચાલી રહી છે અને ચંદ્ર શુક્રની યુતિ પણ છે એટલે આપણી કુંડલીમાં લાભના યોગ પુષ્કળ માત્રામાં લખેલા છે. પરંતુ આપણે જે કામ કરવાની જે ક્ષમતા છે અથવા તો જે ભાગ્ય બળે જે કામ કરવાનું હોય તે સંપૂર્ણ ભાગ્ય સાથ આપતું નથી. તો અહીં ગાડી ભાગ્યની વૃદ્ધિ માટે તમારે ભગવાન શિવજીની આરાધના કરવાની જરૂર છે. આપની કુંડલીમાં ગ્રહણ નામક યોગ બનેલો છે, એ ગ્રહણ નામક યોગનું નિરાકરણ કરાવશો અને શુક્રનું રત્ન ધારણ કરશો અથવા તો સારામાંનું ઉચ્ચ કલરનું જે શ્વેત કલરનું જે વર્ણનું મોતી આવે છે એ સારામાંનું જો બસરા મોતી કે સાવસી મોતી ધારણ કરશો તો ચોક્કસથી આપના ભાગ્યમાં પરિવર્તન આવશે. જી શાસ્ત્રીજી, આપણે આવતીકાલના દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. આપણે દર્શક મિત્રોને તેના વિશે વધુ માહિતી આપશે. તો આવતીકાલે એકાદશીનું પર્વ છે. તો એકાદશીનું પર્વ સંતાનની પ્રાપ્તિ માટે કરવું. જે નિસંતાન છે તેમણે પતિ પત્ની બંને સાથે આ વ્રત કરવું અને તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. સવારે પ્રાતઃ નિત્ય કર્મ પરવારી અને પછી પરમાત્માને સામે ધૂપ દીપ ઇત્યાદિ કરી ભગવાન ઠાકોરજીને શ્રી હરિ નારાયણને લક્ષ્મીનારાયણના સામે સન્મુખ સંકલ્પ કરો કે હે પરમાત્મા, મારા જીવનના તમામ પાપમાંથી મુક્તિ મળે, આ જન્મના કે ગત જન્મના જાણતા અજાણતા થયેલા પાપમાંથી મુક્તિ મળે અને મને સંતાનની પ્રાપ્તિ થાય. જો સંતાન આપને છે પણ સંતાન આપને કહેવામાં નથી અથવા તો સંતાનના પ્રશ્ન છે, સંતાન મુશ્કેલીમાં રહે છે, તો ત્યાં સંકલ્પ બદલી નાખવાનો છે. સંકલ્પ કે પરમાત્મા, મારા સંતાનના જીવનની અંદર જે પણ આધિદૈવિક, આધિભૌતિક કે આધ્યાત્મિક આ 3 પ્રકારના જે તાપ છે એ તાપમાંથી મને મુક્તિ મળે, મારા સંતાનને મુક્તિ મળે, આવો સંકલ્પ કરી અને પતિ પત્ની બંને સાથે પુત્રદા એકાદશીનું વ્રત કરવાનું રહેશે. અહીં ગાડી ઠાકોરજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવેલ કે જે વ્યક્તિ એકાદશીના વ્રતનું પર્વનું જે પાવન ઉત્સવ છે ઉજવશે,
ભગવાનનું નામ સંકીર્તન કરશે, જપ તપ કરશે, ગોપાલ સહસ્ત્ર નામક સ્તોત્રનો જે પાઠ કરશે અને અન્નનો ત્યાગ કરશે, એટલે આવતીકાલે એકાદશીના દિવસ જે અન્નનો ત્યાગ કરે છે અને ભૂલથી પણ ચોખાનો સ્પર્શ ના થાય. આમ તો એકાદશીના દિવસે અક્ષત ખાવાનો નિષેધ કરેલું છે, તો અક્ષત તો જમવા જ ના જોઈએ. અન્ન ખાઈ શકાય, કદાચ વયોવૃદ્ધિ ઇત્યાદિ હોય તો અન્ન લે, પરંતુ અન્નની અંદર અક્ષત લેવાના નથી. પરંતુ અહીં ગાડી તો આવતીકાલે અક્ષતનો પણ સ્પર્શ કરવાનો નથી. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો નમસ્તે ગુરુજી. જી, જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ મારા બાબા વિશે પૂછવાનું છે. 9/12/1992 છે. જન્મ સમય? સમય 3:30 થી 5 ની વચ્ચે છે. ફિક્સ ટાઈમ નથી બહુ. જન્મ સમય દિવસનો છે કે રાતનો? રાતના હો. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ કેડા, અમરેલી જિલ્લો. જી, પ્રશ્ન શું છે આપનો? હે? પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન તો એવું છે કે એને આ તબિયત સારી રહેતી નથી. 2 વર્ષથી બીમાર રહી છે. જી, નામ જણાવશો એમનું? નામ જતીન નામ છે. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જતીનભાઈની જન્મ તારીખ છે 9 ડિસેમ્બર 1991. તારીખ બરાબર છે ને? જી. આરોગ્યનો પ્રશ્ન છે. 9/12 હા, 9/12. અહીં ગાડી આપને જન્મનો પરફેક્ટ ટાઈમ ખ્યાલ નથી. જો ટાઈમ મળે તો આપ બીજી વાર પ્રશ્ન કરી શકો છો, પરંતુ અહીં ગાડી ચંદ્રકુંડલી પ્રમાણે આપણે વાત કરીએ તો ચંદ્રકુંડલી પ્રમાણે ચંદ્ર અને રાહુ, ચંદ્ર મનનો કારક છે અને રાહુ સાથે યુતિ જે અષ્ટમ ભાવમાં છે, એટલે ચંદ્ર રાહુનો જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગના કારણે આરોગ્યના પ્રશ્ન, સ્વાસ્થ્યના પ્રશ્ન, સાથે સાથે નોકરી ધંધા અને આવકના પણ પ્રશ્ન ઉત્પન્ન કરતા હોય છે. તો અહીં ગાડી ગ્રહણ યોગનું નિરાકરણ કરવાની આવશ્યકતા છે. સાથે શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને ભક્તિ કરે. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો કુશોદકેન વ્યાધિન નાશયતિ એવું કહેલ છે કે જો શરીરની અંદર વ્યાધિ હોય, શરીરની અંદર રોગ પીડા હોય અને પ્રયત્ન કરવા છતાં, દવા લેવા છતાં પણ જ્યારે રોગમાંથી મુક્તિ ન મળતી હોય તો ચોક્કસથી ત્યાં કોઈ ગ્રહ નક્ષત્ર દોષ છે. તો એ ગ્રહ નક્ષત્રના દોષના નિવારણ માટે કુશોદકેન એટલે ડાભડાના જલ વડે ભગવાન પર રુદ્રાભિષેક કરવો, પંચામૃત ઇત્યાદિ રુદ્રાભિષેક કરવો, અને નિત્ય જો અભિષેક કરવામાં આવે તો ભગવાનના આશીર્વાદથી ધીરે ધીરે સમૂલંચ વિનશ્યતિ, એટલે ધીરે ધીરે જે શરીરમાં રોગ હોય છે કે વ્યાધિ હોય છે તે શાંત થતા હોય છે. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે મારા દર્શક મિત્રો જે વધુ માહિતી આપશો. જી, તો પુત્રદા એકાદશી પર્વના દિવસે અન્નનો ત્યાગ કરી અને એકાદશીનું વ્રત કરવું તેવું શ્રી કૃષ્ણ પરમાત્માએ ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવેલ. અને ત્યાર પછી જે એકાદશીની વાર્તા છે એ વાર્તા પણ પરમાત્માએ કૃષ્ણ યુધિષ્ઠિરને સંભળાવેલી હતી. તો આવતીકાલે વ્રત કરવો, સંકલ્પ કરવો, અને સંકલ્પ કર્યા પછી શ્રી હરિનારાયણના જે મંત્ર છે કે ઓમ નમો નારાયણાય અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, એની 11 માળા, 21 માળા કે 51 માળા કરવી. જો ગોપાલ સહસ્ત્ર નામક પાઠનું જો આપને પઠન ફાવતું હોય તો ગોપાલ સહસ્ત્રનો પાઠ કરવો, અથવા તો 1000 જે નામ છે ગોપાલ સહસ્ત્રના, એ ગોપાલ સહસ્ત્રના 1000 પાઠનું સ્મરણ કરવું. એવું કહે છે કાર્તિક્યામ રાસ મંડલે, જ્યારે કાર્તક મહિનાની અંદર જ્યારે રાસ મંડળ રચાયેલું, જ્યારે અને ગોપીઓ સાથે જે કૃષ્ણ પરમાત્માએ જે રાસ મંડળમાં અંદર કર્યું, અને ત્યારે જે શ્રી કૃષ્ણ પરમાત્માની સંતો મહંતો દેવતાઓ દ્વારા જે સ્તુતિ કરેલી, અને ઈશ્વર સંવાદે એટલે કોઈ મા પાર્વતી સાથે ભગવાન શિવજીએ જે કૃષ્ણ પરમાત્માની જે સ્તુતિ કરી હતી એ સ્તુતિનું નામ છે શ્રી ગોપાલ સહસ્ત્ર નામક સ્તોત્ર. એટલે ગોપાલ સહસ્ત્ર એટલે શ્રી કૃષ્ણ પરમાત્માનું જે બાલ સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે, બાળક સ્વરૂપ છે, એ બાળક સ્વરૂપની આવતીકાલે જો સેવા કરવામાં આવે અને સાચા દિલથી ભગવાનને જો સંકલ્પ કરી અને ગોપાલ સહસ્ત્રના 1000 પાઠનું જે સ્મરણ છે સંકીર્તન કરવામાં આવે, અથવા તો જો ન ફાવે તો જે નામાવલી છે એ નામાવલીના પણ જો ઉચ્ચારણ કરવામાં આવે તો જે શ્રી કૃષ્ણ જેવા સંતાનની પ્રાપ્તિ થતી હોય છે, શ્રી કૃષ્ણ પરમાત્માના આશીર્વાદ મળતા હોય છે. અને પુત્રદા એકાદશીના ફળ સ્વરૂપે જે લોકો નિસંતાન છે, કુંડલીની અંદર નાડી દોષના કારણે, ગણ દોષના કારણે, યોનિ દોષના કારણે, અથવા તો સંતાન સ્થાનનું જે 5મું સ્થાન, જે 5મા સ્થાનનો માલિક દૂષિત હોય, પિતૃદોષ હોય, દેવ દોષ હોય કે કોઈ ઋણ હોય, એ ઋણના કારણે સંતાનના સુખની અભાવ હોય છે. તે સંતાન સુખનો જે અભાવ છે, જે પાપ છે, એ પાપ શાંત થતા હોય છે.
કેમ કે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી જે સંતાનના લગતા જે પાપ થયા હોય તે પાપમાંથી શ્રી કૃષ્ણ પરમાત્મા મુક્તિ આપતા હોય છે. તો આવતીકાલે શુક્રવારનો સમન્વય સાથે જે એકાદશી, કેમ કે શ્રાવણ મહિનાની અંદર પુત્રદા એકાદશી આવી એ સહજતા છે, પરંતુ શુક્રવારના દિવસે માતાઓ પોતાના સંતાન માટે, સંતાનના દીર્ઘાયુષ્ય માટે જીવંતિકા માતાનું વ્રત કરતા હોય છે. એટલે આવતીકાલે એકાદશી અને જીવંતિકા માનું વ્રત બંનેનો સમન્વય થયો છે. તો માતાઓ જીવંતિકા માનું વ્રત પણ કરે અને એકાદશીનું વ્રત કરે. ચોક્કસથી જેમના બાળકના જે કંઈ પ્રશ્ન હશે એ પ્રશ્ન શ્રી પરમાત્માની કૃપાથી ધીરે ધીરે શાંત થતા હોય છે. અને એનાથી વિશેષમાં આપણે વાત કરીએ ભાઈ લક્ષ્મી નારાયણ એવું કહે કે સર્વે ગુણા કાંચનમાશ્રયંતી, દરેક ગુણ કાંચન એટલે સુવર્ણ, એટલે લક્ષ્મી પૈસામાં સમૃદ્ધિમાં છે. આપણા સમાજની અંદર ઘણા બધા સજ્જન લોકો હોય છે અને ઘણા દુર્જન પણ હોય છે. એટલે શાસ્ત્રમાં કહ્યું છે ભાઈ દુર્જનસ્ય પ્રથમમ વંદે સજ્જનમ તદનંતરમ. સજ્જન માણસને આપણે જો જય શ્રી કૃષ્ણ કે હર હર મહાદેવ નહીં કહ્યું ને તો પણ એને ક્યારેય ખોટું નહીં લાગે, પરંતુ જો દુર્જન માણસ હશે એ દુર્જન માણસને એને માન સન્માનની બહુ જ અપેક્ષા હોય છે. અને જો આપણે એમને નમસ્કાર ન કરીએ તો સામેથી બોલે પણ નહીં, એમનો ઈગો હર્ટ થતો હોય છે. એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ એવા જે ઈગો હર્ટ થવાવાળા જે વ્યક્તિ હોય, જેમની માનસ વૃત્તિ છે એ શુષ્ક છે, એવા શુષ્ક માણસોને દુર્જનસ્ય પ્રથમમ વંદે સજ્જનમ તદનંતરમ, એવા વ્યક્તિઓને નમસ્કાર કરીને દૂર રાખવા જોઈએ અને એમની મતિની અંદર સન્મતિ પ્રાપ્ત થાય. અને જેના જોડે સન્મતિ છે, સદવિદ્યા છે, તેના પર માં લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. પુત્રદા એકાદશીના દિવસે શ્રી હરિ નારાયણની પૂજા અને નારાયણના જે પત્ની છે એટલે જે લક્ષ્મી છે, જે મહાલક્ષ્મી છે, જે વ્યાપક છે અને સમગ્ર વિશ્વનું જે પાલન પોષણ કરતા છે એ મહાલક્ષ્મી છે. એ મહાલક્ષ્મીના વરદની અંદર એવું કહેવાય છે કે ભાઈ વરદ નામક જે મહાલક્ષ્મી છે એટલે વરદાન આપવાવાળી જે મહાલક્ષ્મી છે. લક્ષ્મીના ઘણા બધા પ્રકાર છે, ઘણા બધા સ્વરૂપ છે. એમાંથી આપણે મહાલક્ષ્મીનું સ્વરૂપ, લક્ષ્મીનું સ્વરૂપ, અષ્ટલક્ષ્મીનું સ્વરૂપ, અષ્ટલક્ષ્મીમાં પણ વૈભવ લક્ષ્મીનું જે સ્વરૂપ છે અને એની સાથે બીજું એક સ્વરૂપ છે વરદ નામક લક્ષ્મી, એટલે વરદાન આપવાવાળી જે લક્ષ્મી છે એ લક્ષ્મીના વ્રતનો સવિશેષ આવતીકાલે મહત્વ છે, પર્વ છે. એટલે આવતીકાલે શ્રાવણ માસની અંદર જે દ્વિતીય શુક્રવાર છે એ શુક્રવારના દિવસે વરદ નામક લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો મહાલક્ષ્મીની કૃપા થાય છે. અને મહાલક્ષ્મીની કૃપા દ્વારા વ્યાપાર રોજગારની અંદર વૃદ્ધિ થાય, ધનની વૃદ્ધિ થાય છે, સુખ સમૃદ્ધિ અને સ્થિર સ્થાવર સંપત્તિની પ્રાપ્તિ થતી હોય છે. અહીં ગાડી સ્થાવર સંપત્તિનો મતલબ છે ગાડી, બંગલા, નોકર ચાકર ઇત્યાદિ. તો તમામ પ્રકારની સ્થાવર જંગમ આદિ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. તો આવતીકાલે વરદ લક્ષ્મીની પણ આરાધના કરવી, પૂજા કરવી, જપ તપ કરવા. એટલે જીવંતિકાવાનું વ્રત સંતાન માટે કરવું, સંતાનના સુખ સમૃદ્ધિ માટે કરવું, સંતાન નથી તો સંતાનની પ્રાપ્તિ માટે એકાદશીનું વ્રત કરવું. એકાદશીનું વ્રત કરો છો, બાળક છે, સંતાન છે, પણ ધન નથી તો સર્વે ગુણાકાંચનમાશ્રયંતી, ધન વગર કંઈ પ્રાપ્ત થતું નથી. આઈફોન લેવાની ઈચ્છા હોય પણ આઈફોન લેવા માટે પણ પૈસા આપણા જોડે પુષ્કળ માત્રામાં જોઈએ. ગાડી લેવાની ઈચ્છા છે તો ગાડીના પણ પૈસા જોઈએ. ગાડી લાવ્યા પછી ત્યાર પછી એમાં પેટ્રોલ પુરાવાના પણ પૈસા જોઈએ. તો લક્ષ્મી આવે ક્યાંથી? તો ભાઈ માં લક્ષ્મીની કૃપા હોય, શ્રી હરિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય ત્યારે લક્ષ્મીજી આવે છે. તો આવતીકાલે ગમે તેટલા વાગે, ગમે તે સમયે સૂતરનો શ્વેત કલરનો દોરો લેવાનો છે અને સૂતરનો શ્વેત કલર અથવા તો પીચ કલરનો જો દોરો લઈ અને એ દોરા પર 16 ગાંઠ મારવાની છે. ઓમ વરદલક્ષ્મીય નમઃ અથવા તો ઓમ શ્રી મહાલક્ષ્મીય નમઃ. ખાસ યાદ રાખવાનું છે, ગમે તેટલા વાગે ગમે તે સમયે કરવો, પરંતુ અહીં દોરો શ્વેત કલરનો અથવા તો પીળા કલરનો જ લેવાનો છે અને એ દોરા પર ખાલી 16 ગાંઠ મારવાની છે. અને 16 ગાંઠ મારતી વખતે બોલવાનું છે ઓમ શ્રી મહાલક્ષ્મીય નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મીય નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મીય નમઃ અથવા તો ઓમ શ્રી વરદલક્ષ્મીય નમઃ, ઓમ શ્રી વરદલક્ષ્મીય નમઃ. આ રીતે મંત્રોચ્ચાર કરતાં કરતાં શુદ્ધ આસન, શુદ્ધ જગ્યાએ શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને આ પ્રયોગ કરવાનો છે. અને એક ગાંઠ મારવી અને ઓમ શ્રી મહાલક્ષ્મીય નમઃ, બીજી ગાંઠ મારી ઓમ શ્રી મહાલક્ષ્મીય નમઃ. આ રીતે એક ધાગા પર, શ્વેત અથવા તો પીત કલરના ધાગા પર 16 વખત ગાંઠ મારી અને મંત્ર જપ કરી અને ત્યાર પછી એ જે માળા છે 16 ગાંઠવાળી એ દક્ષિણ બાહવે, એટલે એવું કહેવાય છે કે ભાઈ પુરુષોએ જમણા હાથે બાંધવી અને સ્ત્રીઓએ એ દોરો છે એ ડાબા હાથે બાંધવો. જે દીકરીઓના વિવાહ નથી થયા કે લગ્ન નથી થયા
જો એવી કુંવારી દીકરીઓ જો લક્ષ્મી પ્રાપ્તિ માટે જો આ પ્રયોગ કર્યો તો એમણે દક્ષિણ બાહવે એટલે જમણા હાથે બાંધવાનું રહેશે, અને જે પરણેલી સૌભાગ્યવતી સ્ત્રીઓ છે એ સ્ત્રીઓએ એ દોરાને ડાબા હાથે બાંધવાનું રહેશે. આ જે દોરો છે 16 ગાંઠવાળો મહાલક્ષ્મીનો જે અભિમંત્રિત થયેલો છે એ વરદ નામક લક્ષ્મીનો, એ દોરાને આપણે કંઠમાં પણ ધારણ કરી શકાય છે. અને શ્રાવણ માસ પર્યંત એટલે 3 શુક્રવાર અથવા તો 5 શુક્રવાર સુધી એ દોરો કંઠમાં રાખવાનો છે, અને સતત શ્રી મહાલક્ષ્મીનું માનસિક સ્મરણ રટન કરતા રહેવાનું છે કે ભાઈ ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. આ જે દોરો છે એ દોરાના એનર્જીથી મહાલક્ષ્મીની અસીમ કૃપાથી અમારા ધંધા રોજગારની અંદર વૃદ્ધિ થાય છે, વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. નોકરી નથી અથવા તો સંતોષકારક નોકરી નથી તો સંતોષકારક નોકરી પણ પ્રાપ્ત થાય છે. એટલે યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ પરમેશ્વર્ય મતુલમ પ્રાપ્સ્યતે ભૂતલે પુમાન. એવું કહેવાય છે કે જે ભૂતલે પુમાન એટલે પૃથ્વી લોક પર જે દ્વિતીય શુક્રવારના દિવસે વરદ લક્ષ્મીની સાચા મનથી જપ પૂજા પ્રાર્થના કરી અને 16 ગાંઠવાળો એટલે 16 ગ્રંથિવાળો જે દોરો દક્ષિણ બાહવે અથવા તો કંઠની અંદર ધારણ કરશે, માં લક્ષ્મીની કૃપાથી તેની જે આર્થિક સમસ્યા છે એ દૂર થશે અને વરદ નામની લક્ષ્મીની અસીમ કૃપાની પ્રાપ્તિ થશે. એટલે આવતીકાલે શુક્રવારના પર્વના દિવસે સંતાન માટે પણ શ્રેષ્ઠ પર્વ છે, સંતાનના આરોગ્ય માટેનો પણ શ્રેષ્ઠ પર્વ છે, અને સંતાનના ઉછેર માટે પાલન પોષણ કરવા માટે જે અર્થની જરૂર છે એ અર્થ માટે પણ શ્રેષ્ઠ પર્વ છે. તો દરેક ભક્તો જે અવારનવાર આર્થિકના માટે બે અમારે કુંડલીમાં ધન લાભનો યોગ છે કે નહીં, સરકારી નોકરી પ્રાપ્ત થશે કે નહીં, અમારે સંતાન ક્યારે પ્રાપ્ત થશે, આવા પ્રશ્ન ભાગ્ય લાભની અંદર કુંડલી દ્વારા આવતા હોય છે. એટલે કુંડલીની અંદર તો જ્યારે જે માણસનો જન્મ થયો છે એ જન્મની અંદર કંઈક અશુભ ગ્રહ અને ક્યાંક શુભ ગ્રહ બંને ગ્રહ લઈને આવે છે. કેમ કે મનુષ્ય છે એ પાપ અને પુણ્યના સમન્વય સાથે મૃત્યુલોક પર જન્મ લઈને આવે છે. અને એવું કહેવાય છે કે ભાઈ કર્માનુગો ગચ્છતિ જીવ એક, મનુષ્યને પોતાના કર્મના ગતિ પ્રમાણે જ સુખ અને દુઃખની પ્રાપ્તિ થતી હોય છે. અને કર્મની વ્યાખ્યા કેવલ પાપ અને પુણ્ય છે કે જે વ્યક્તિ જોડે પાપનું બેલેન્સ વધારે છે તેમના જોડે દુઃખ વધારે છે, જેના જોડે સુખનું પુણ્યનું બેલેન્સ વધારે છે તેમના જોડે સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની અભિવૃદ્ધિ થયા કરે છે. એટલે પુણ્ય પ્રાપ્ત કરવાનો જો શ્રેષ્ઠ પર્વ હોય તો શ્રેષ્ઠ પર્વ એટલે શ્રાવણ માસ ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવી. આ વાત થઈ આવતીકાલના દિવસનો મહિમા. હવે દિવસનો મહિમા એમાં કહેવાય છે ભાઈ ભગવાન શિવજીનો શ્રાવણ માસ ચાલે છે એટલે હરિહરાની આરતી જે કોઈ ગાશે. આપણે જ્યારે આરતી કરતા હોઈએ ત્યારે આરતીની અંદર છેલ્લી પંક્તિની અંદર આ શબ્દ આવે છે હરિહર. એટલે હરિ એટલે ભગવાન શ્રી હરિ નારાયણ અને હર એટલે શ્રી વિષ્ણુ પરમાત્મા. ભગવાન મહાદેવ અને નારાયણનું જે યજન કરે છે તેમની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે. કેમ કે એકાદશીના વ્રતની અંદર કહ્યું કે ગોપાલ સહસ્ત્રનો પાઠ કરવો કે ભાઈ જેમને સંતાન નથી તે નિસંતાન વ્યક્તિઓએ સંતાનની પ્રાપ્તિ કરવા માટે શ્રી ગોપાલ સહસ્ત્રનો પાઠ કરવો. તે ગોપાલ સહસ્ત્રનો પાઠ સર્વપ્રથમ મૃત્યુલોકની અંદર જો સર્વપ્રથમ જો પેલા બ્રહ્માંડની અંદર આપણે વાત કરીએ તો આ સર્વપ્રથમ શ્રવણ કોણે કર્યું તો ભગવાન મહાદેવજીએ સ્વયં દેવીને પોતાના મુખ દ્વારા શ્રવણ કરાવ્યું છે. એટલે આ ગોપાલ સહસ્ત્રની જે સ્તુતિ છે એ સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની સ્તુતિ મહાદેવજીએ કરી હતી શ્રી હરિની ભક્તિ માટે. અને જે મહાદેવજીએ સ્તુતિ કરી હતી ગોપાલ સહસ્ત્ર પાઠ, અને એ પાઠ ભગવાને પોતાના સ્વયં મુખ દ્વારા માં પાર્વતીને સર્વપ્રથમ શ્રવણ કરાવી હતી. એટલે અહીંયા આગળ કહ્યું ભાઈ જય જય બ્રહ્મયા મલે તંત્રે પાર્વતીશ્વર સંવાદે શ્રી ગોપાલ સહસ્ત્ર નામ સ્તોત્ર પાઠ. એટલે ગોપાલ સહસ્ત્રના પાઠ જે સ્તોત્ર છે એ સ્તોત્ર ભગવાન ઈશ્વર એટલે મહાદેવજીના મુખથી માં ભગવતી શ્રવણ કર્યું અને ત્યાર પછી એનો ધીરે ધીરે પ્રચાર પ્રસાર થયો. અને એમ કહે છે અભક્તે નૈવ દાતવ્યમ. અહીંયા આમાં સ્પષ્ટ લખ્યું છે કે જે ભક્ત નથી, જે સત્યને સ્વીકારતા નથી, કે જે યુનિવર્સલને જે શક્તિ છે જે પાવર છે એ પાવરને ઓળખતા નથી અને સ્વયં પોતાના જ્ઞાનની અંદર મદ રહેતા હોય છે તેવા લોકોને આ પાઠનું શ્રવણ પણ ન કરાવવું કે દીક્ષા પણ ના આપવી અને જ્ઞાન પણ ના આપવું. પરંતુ જેમને સંતાન નથી, ઘણા બધા પ્રયત્ન કરવા છતાં પણ સંતાનની પ્રાપ્તિ થતી નથી તો તેમણે લડ્ડુ ગોપાલ એટલે ગોપાલ સહસ્ત્રના સ્તોત્રનો પાઠ કરવું. સંતાન ગોપાલ યંત્રની સ્થાપના પણ કરી શકાય છે સવિશેષમાં, કે આપ સ્વયં નથી કરી શકતા
તો અમારો સંપર્ક કરી કાં તો આપની નજીકમાં જે પણ વિદ્વાન પંડિત બ્રાહ્મણ દેવતા હોય તેમનો સંપર્ક કરી અને ગોપાલ સહસ્ત્ર એટલે સંતાન ગોપાલ નામક યંત્ર આવે છે એ યંત્રનું આપ નિર્માણ કરાવી શકાવો છો અને એ યંત્રનું નિર્માણ કરી અને એ યંત્ર પર પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ત્યાં શ્રી કૃષ્ણ પરમાત્માનું આવાહન કરી અને જે દંપતી એટલે પતિ પત્નીના નામ બોલવાના છે કે ભાઈ અમુક નામનો દંપતી સંતાન નિસંતાન છે તેમને જે પાપના દ્વારા જે નિસંતાન છે એ પાપમાંથી મુક્તિ મળે અને શ્રી કૃષ્ણ પરમાત્મા રાધા માધવની કૃપા પ્રાપ્ત થાય અને રાધા માધવની કૃપા દ્વારા સંતાનની પ્રાપ્તિ થાય આવો સંકલ્પ કરી અને સંતાન ગોપાલ નામક જે યંત્ર છે એ યંત્ર સિદ્ધ કરી અને એ યંત્ર પર જે મંત્ર છે જે કૃષ્ણ પરમાત્માનો એ મંત્ર દ્વારા ત્યાં અનુષ્ઠાન કરી અને યંત્રની સ્થાપના ત્યાર પછી જે દંપતીના નામનો જે સંકલ્પ છે તેમના ઘરે સેવાની અંદર સ્થાપના કરી અને નિત્ય એ જે યંત્ર પર એક બાલ સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે એવી ઇમેજિંગ કરી અને એ યંત્રની નિત્ય સાચા દિલથી જેમ નાના બાળકની સેવા કરતા હોય તે પ્રમાણે એ યંત્રની નિત્ય જો સેવા કરે સ્નાનાદિ કરે તેને ગંધ પુષ્પ ધૂપ દીપ ઇત્યાદિ અર્પણ કરે અને ત્યાર પછી જેમ નાના બાળકોને અલગ અલગ વાનગી ભોજન કરાવતા હોય તેમ તે યંત્ર સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્માને ત્યાં જો ભોગ લગાવે અને સંવત્સરેણ સિદ્ધિંચ 1 વર્ષ સુધી જો આ રીતનો પ્રયોગ કરવામાં આવે સ્વયં દંપતી જાતે કરે જે યંત્ર કરે જે સિદ્ધ કરાયેલું યંત્ર છે એ યંત્ર પર જો પ્રયોગ કરે તો શ્રી કૃષ્ણ પરમાત્મા અને સાથે ઈશ્વર સંવાદ એટલે માં પાર્વતી સાથે ભગવાન શિવજીની કૃપાથી નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થતી હોય છે. એટલે જે દર્શક મિત્રો અવારનવાર આપણા ભાગ્યલાભમાં ફોન આવતા હોય છે કે ગુરુજી અમારે સંતાન નથી તો સંતાન માટે અમે કયા પ્રયોગ કરીએ, કયા ગ્રહ નક્ષત્ર પીડા છે, પિતૃદોષ છે કે નહીં, કેમ કે પિતૃની કૃપા વગર ક્યારેય સંતાનની પ્રાપ્તિ થતી નથી. તો પિતૃદોષ છે કે નહીં, 5મું સ્થાન કુંડલીમાં સંતાનનું સ્થાન કહેવાય તો 5મું સ્થાન દૂષિત છે કે નહીં, 5મા સ્થાનનો માલિક જે છે એ માલિક કઈ સ્થિતિમાં છે એટલે અશુભ ફળ આપે છે કે શુભ ફળ આપે છે. પછી પતિ પત્ની જે મેચ મેકિંગ ગ્રહો છે કેમ કે સંતાન બંને પક્ષે બને છે, સ્ત્રી પક્ષ અને પુરુષ પક્ષ, અને બંને પક્ષનું જ્યારે મિલન થાય ત્યારે સંતાનની પ્રાપ્તિ થતી હોય છે. તો જે બંનેના જે મિલાપના જે ગ્રહો છે અષ્ટકૂટ તારા ચક્ર છે એમાં તો કોઈ નાડી દોષ કે ગણ દોષ કે યોનિ દોષ કે રાશિ દોષ કે નક્ષત્ર દોષ તો નથી ને. આવા જે અવારનવાર પ્રશ્ન આવતા હોય છે એ તમામ ભક્તોને ખાસ વિનંતી કે ભાઈ આવતીકાલની એકાદશી જરૂરથી ચોક્કસથી કરજો અને શ્રદ્ધાથી કરજો. અવિશ્વાસથી ન કરતા વિશ્વાસ સાથે કરજો. પંખાની હવાની અનુભૂતિ થાય, એસીની હવાની અનુભૂતિ થાય છે પરંતુ એનો સ્પર્શ કરાતો નથી, તો પરમાત્માના આશીર્વાદની અનુભૂતિ થાય. અત્યારે તો ટેકનિકલનો જમાનો છે, આપણે અહીંયા બેસીને વિદેશની અંદર પણ બેસેલા જે માઇલો દૂર બેસેલા વ્યક્તિને પણ જો આપણે ટેકનિકલ વાળે આપણે જોઈ શકીને જો સામસામે વાત કરી શકતા હોઈએ તો જે સૃષ્ટિનું જે નિર્માણ જે પરમાત્માએ કર્યું છે આખા જગતનું, ઘણા લોકો ગ્રહોને માનતા જ નથી કે અમે માનતા નથી, પણ એક સ્પષ્ટ વાત સમજવા જેવી છે કે ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતી છે. ગ્રહો દ્વારા તો રાજ્ય લઈ લે છે ને રાજ્ય આપે છે, અને ગ્રહોના જે મુખ્ય રાજા છે ને એ સૂર્ય છે. આ જે ટેકનિકલ છે અત્યારે જે આપણે ફોન દ્વારા વાત કરી શકીએ છીએ, અત્યારે આપ ગુજરાતની અંદર કે કોઈ પણ દેશની અંદર કોઈ રાજ્યના કોઈ પણ ખૂણામાં બેસીને કે ટીવીના માધ્યમથી આપ જે ભાગ્યલાભનો જે પ્રોગ્રામ નિહાળી રહ્યા છો ને તે પણ સૂર્યનારાયણ અને રાહુની કૃપાથી જ પ્રાપ્ત કરી રહ્યા છો. કારણ કે યંત્ર જે આધીન છે આ યંત્ર આધીનનો જે કારક ગ્રહ છે ને તો સૂર્યનારાયણ દેવ છે અને રાહુ ગ્રહ છે તે અગમ નિગમનો કારક છે. જે નથી તે પણ આપને દેખાઈ રહ્યા છે. કારણ કે આજે અમે અમદાવાદ શહેરની અંદર જે મુખ્ય જે કે ટીવીનું જે સ્ટુડિયો છે એ સ્ટુડિયોમાંથી આપણે વાત કરી રહ્યા છે, લાઈવ પ્રોગ્રામ થઈ રહ્યા છે અને આપ દરેક ભક્તો આ જે લાઈવ પ્રોગ્રામ નિહાળી રહ્યા છો ને તે રાહુ ગ્રહની અસીમ કૃપા છે. એટલે ગ્રહા રાજ્ય એટલે ગ્રહાના આધીન આખું જગત છે અને એ ગ્રહો છે ને પરમાત્મા શિવજીના આધીન છે અને શિવજી છે ને એ નારાયણનું યજન કરે છે અને જે નારાયણ છે ને એ પરમાત્મા શિવનું યજન કરે છે. એટલે હરિહરાની આરતી જે કોઈ ગાશે, આપણે આરતીની અંદર આવું કહેતા હોય ભાઈ હરિહરની આરતી ગાતા હોય એટલે આવતીકાલે ભગવાન પુત્રદા એકાદશી એટલે નારાયણની કૃપાથી સંતાન પ્રાપ્તિ કરવાનો, સંતાનની રક્ષા કરવાનો પર્વ જીવંતિકા વ્રત અને વરદલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટેનું વરદલક્ષ્મીના વ્રતનું સવિશેષ મહત્વ આવતીકાલના દિવસે છે. હવે આપણે સવિશેષ વાત કરીએ ભાઈ શુક્રવારના દિવસે ભગવાન શિવજીની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી. સર્વે ગુણાકાંચનમાશ્રયંતી, લક્ષ્મીજીની કૃપા થાય તો લક્ષ્મી મળે. પણ અહીં ગાડી ગુજરાતીની અંદર એક ભજન છે અને ભજન સ્તુતિની અંદર કહ્યું છે ભાઈ ચપટી ભભૂતિ મેં હે ખજાના કુબેર કા. ભગવાન શિવજીને
ભસ્મ પ્રિય છે અને ભસ્મની એટલી તાકાત છે કે ભાઈ ત્રિપુંડ જ્યારે બ્રાહ્મણ દેવતા કરતા હોય ને ત્યારે ત્રિવિધ તાપ હરતે, તમામ પ્રકારના જે તાપ છે એ તાપમાંથી મુક્તિ મળતી હોય છે, એ પાપમાંથી મુક્તિ મળતી હોય છે. અને ત્રિગુણાત્મક સ્વરૂપ એટલે સત્વ, રજસ અને તમસ, 3 પ્રકારના પ્રાણી માત્ર હોય છે, 3 પ્રકારના દેવતા હોય છે. કોઈ સાત્વિક દેવતા છે, રાસિક છે અને તામસિક છે. એ ત્રણેયનો જો કોઈ તાપ હોય ને તો એ ભસ્મ ત્રિપુંડ જો ધારણ કરે છે ને તો કોઈનો તાપ એમને સ્પર્શ પરમાત્માના અસીમ કૃપાથી પ્રાપ્ત થતો નથી. અહીં ગાડી કોઈ ભાઈ ત્ર્યંબકમ જજામહે, ભગવાન શિવજીનો જે ત્રિયંબક છે એટલે જે 3 નેત્રધારી છે તે તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ આપે અને ભસ્મ ધારણ કરવાથી તમામ પ્રકારના પાપ અને ચામડી દ્વારા એટલે શરીર દ્વારા થયેલા જે પાપ છે એ પાપમાંથી મુક્તિ મળે. એટલે કે ભાઈ ચપટી ભભૂતિ મેં હે ખજાના કુબેર કા. આપણે પહેલાં જ વાત કરી હતી ભાઈ આપણે આગળ ગમે ત્યારે જ્યારે પર્વના અંગીભૂતમાં આપણે ભગવાન શિવજીના 5 સ્વરૂપ વિશે ક્યારેક જ્ઞાન ગોષ્ઠી કરીશું. આવો શબ્દ પૂર્વે મેં ઉચ્ચારણ કરેલો. તો આજે આપણે આ ભસ્મના વિશે વાત કરીએ કે પરમાત્માને ભસ્મ અતિ પ્રિય કેમ છે. તો ઉજ્જૈન નગરી એટલે અવંતિકા નગરી કહેવાય છે, જેનું નામ જ અવંતિકા છે. અને જે ગ્રહો આધીન છે એ ગ્રહો આધીનની અંદર અવંતિકા નગરીને મંગલ ગ્રહ ભોગવી રહ્યા છે એવું કહેવાય છે. એટલે આપણે જે અવંતિકા નગરી છે એટલે જે ચંબલનો આખો જે પટ્ટો છે અથવા તો જે મહાકાલની જે ઉજ્જૈનની નગરી વર્તમાનની છે એ આખી નગરીને મંગલ ગ્રહ ભોગવે છે. જો ત્યાં જે ભક્તો ત્યાં મહાકાલ દાદાના દર્શન કર્યા હોય અને ત્યાં એ ધરતીના જો માટીમાં જો થોડી દ્રષ્ટિ નાખી હોય ને તો ત્યાંની જે માટી છે ને એ રક્ત વર્ણ માટી છે. મૃતિકા એટલે માટી. હવે જે લાલ કલરની માટી છે એટલે મંગળ ગ્રહ છે. એટલે અવંતિકાનું જે ક્ષેત્ર છે એટલે મહાકાલ દેવનું જે ક્ષેત્ર છે એ આખા ક્ષેત્રને અવંતિકા ક્ષેત્ર કહેવાય છે. અવંતિકા ક્ષેત્રની અંદર જે રાજાધિરાજા છે એ મહાકાલ મહાદેવ છે. મહાકાલ મહાદેવને અઘોરી દાદા પણ કહેવાય છે, ઓગણનું સ્વરૂપ પણ કહેવાય છે. અને જો મૂળ સ્વરૂપની આપણે વાત કરીએ તો ભગવાન શિવજીનું કલ્યાણકારી જો સ્વરૂપ છે, જે મહાદેવનું સ્વરૂપ છે, જે મહાદેવ પદવી છે, જે પદનું સ્વરૂપ છે, એ સ્વરૂપની અંદર પરમાત્માના 5 મુખ છે. આપણે 5 મુખના સર્વપ્રથમ તો આપણે નામ જાણીશું કે ભાઈ 5 મુખ જે ભગવાનના છે અને અસંખ્ય હાથ છે, પરંતુ એ ગાડી આ સ્વરૂપની અંદર 10 હાથનું વર્ણન છે. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા. કર્મના પ્રમાણે જ ભક્તોને અથવા તો વ્યક્તિને અથવા તો પ્રાણી માત્રને કે જીવ માત્રને જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. એટલે અહીં ગાડી ભગવાન જે શિવ મહાદેવ છે, જે કલ્યાણકારી છે અને જે સ્વરૂપમય છે તેના 5 મુખ છે અને 5 મુખના 5 નામ છે. એમાં પહેલું જ નામ છે સદ્યો જાતાય નમઃ. અષ્ટાધ્યાય રુદ્રની અંદર, વેદની અંદર, ઉપનિષદની અંદર, પુરાણની અંદર દરેક જગ્યાએ ભગવાનનું વર્ણન છે. અને વર્ણનમાં મુખ્ય નિરંજન, નિરાકાર, આકાર અને સાકારમય સ્વરૂપનું જે વર્ણન છે એ વર્ણનમાં 5 મુખમાં પહેલું મુખ છે સદ્યોજાતાય નમઃ. બીજા મુખનું નામ છે વામદેવાય નમઃ. ત્રીજા મુખનું નામ છે અઘોરાય નમઃ. અઘોરાય શબ્દ છે, અઘોર શબ્દ એટલે આ જે શબ્દ છે એનું એક જો સ્વરૂપ થાય, 5 મુખમાંથી એક જો સ્વરૂપ જ્યારે બને ત્યારે સ્વયં મહાકાલ છે. એટલે ઉજ્જૈનના રાજા ધીરાજા એટલે જે રાજા ધીરાજા છે તેમનું નામ છે ઓમ અઘોરાય નમઃ. ત્યાર પછી ચોથું મુખ છે ઓમ તત્પુરુષાય નમઃ, તે પુરુષ. અને 5મું જે નામ છે ઓમ ઈશાનાય નમઃ. આપણે ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર દરરોજ નિત્ય મંગલાચરણ ઉચ્ચારણ કરી અને ત્યાર પછી આપણા ભાગ્યલાભનો પ્રોગ્રામ હું ચાલુ કરતો હોઉં છું. તેની અંદર સ્પષ્ટ મંગલાચરણ છે કે ભાઈ મંગલાચરણ જે તમામ વિદ્યાના અધિપતિ દેવ છે ભગવાન શિવ મહાદેવ, તેમના ચરણોમાં નમસ્કાર. એટલે 5 મુખમાંથી એક મુખ છે મહાકાલ દેવતાનું અને જેને ભસ્મ પ્રિય છે. દરેક ભક્તોને જ્ઞાન છે કે ભાઈ જે અવંતિકા નગરીની અંદર જે મૃત્યુલોકના જે 3.5 મસાણ કહેવાય છે એ 3.5 મસાણમાંથી જે અડધું મસાણ અથવા તો જે પૂર્ણ મસાણ અને પૂર્ણ મસાણ એટલે અવંતિકા નગરી અને અવંતિકા નગરી અને ત્યાર પછી જો બીજું સ્મશાન શ્રેષ્ઠ હોય મૃત્યુલોકનું તો કાશી બનારસ વિશ્વનાથ મહાદેવનું ત્યાં આગળ ઘાટ છે. એટલે કાશી વિશ્વનાથ મહાદેવ પછીનું જો મસાણ હોય તો અવંતિકા નગરીનું જે સ્મશાન છે એ સ્મશાનની અંદર જે છેલ્લી સબ આવતી હોય છે
એટલે જે પ્રાણી મૃત પામતા હોય છે અને મૃતમાંથી જે અંતિમ મૃત હોય અને અંતિમ શબને જે અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે અને એ અગ્નિ સંસ્કાર આપ્યા પછી એ મૃતદેહની જે ભસ્મ થતી હોય છે એ ભસ્મ લાવવામાં આવે છે, એને શુદ્ધ કરી અને ત્યાર પછી એ સવારે પ્રાતકાલે 4 વાગે મહાકાલ મહાદેવના મંદિર અંદર મંગળા આરતી થાય અને મંગળા આરતી એ છેલ્લી અંતિમ જે સ્મશાનમાં ભસ્મ આવ્યું હોય એ ભસ્મ દ્વારા ભગવાન શિવજીને શણગાર કરવામાં છે અને એને ભસ્મ આરતી નામ પણ આપવામાં આવે છે. ઘણા બધા ભક્તો ત્યાં આગળ જાય છે અને ભગવાન મહાકાલના ભસ્મ આરતીના જે કલ્યાણકારી છે એના દર્શન કરી અને જીવનને ધન્ય બનાવતા હોય છે. ખાલી કેવલ મહાકાલના દર્શન માત્રથી તમામ પ્રકારના પાપ સાપ તોપ જે પણ દુઃખ ઇત્યાદિ છે સંતાપ છે એ તમામ પ્રકારના સંતાપ પણ દૂર થાય છે અને ભવના જે બંધન હોય એ બંધનમાંથી મુક્તિ મળે છે. મૃત્યુંજય મહાદેવ ત્ર્યાહિમામ શરણાગતમ, જે ત્ર્યાહિમામ થઈ ગયું છે, ઘણા બધા પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે એને મુક્તિની પ્રાપ્તિ થતી નથી ત્યારે ભગવાનના જે શરણે જાય છે તો ભગવાનના સ્મરણ માત્રથી કેવલ દર્શન માત્રથી પણ એ પ્રાણી માત્રનું કલ્યાણ થાય છે. એટલે જે છેલ્લી સ્મશાનમાં જે શબ આવ્યું હોય, જે મૃત પામેલા આત્મા હોય અને એના જે આત્માના જે શરીરના ભસ્મ દ્વારા જે ભસ્મનો શૃંગાર થાય છે અને શૃંગારના કેવલ દર્શન માત્રથી તમામ પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે અને તમામ પ્રકારના શોકમાંથી પણ મુક્તિ મળે છે. એ મહાકાલને પ્રિય હોય તો ભસ્મ છે અને બ્રાહ્મણોનું શ્રેષ્ઠ પર્વ નજીકના દિવસમાં આવી રહ્યા છે જેને આપણે શ્રાવણી કહીએ છીએ. રક્ષાબંધનના પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ. એ રક્ષાબંધનનું પર્વ મુખ્ય પર્વ છે. શ્રવણ નક્ષત્રના પૂર્ણિમાનો સમન્વય, એટલે શ્રવણ નક્ષત્રના પૂર્ણિમાનો જે સમન્વય થાય ત્યારે બ્રાહ્મણને જનોઈ બદલવાનો પર્વ છે. એટલે જ્યારે યજ્ઞોપેત બદલ ત્યારે પ્રાયશ્ચિત કરતા હોય છે અને બ્રાહ્મણ દેવતાઓ રોજ નિત્ય ત્રિકાલ સંધ્યા કરતા હોય છે. ત્રિકાલ સંધ્યાની અંદર ગાયત્રી પૂજા, તર્પણ માર્જન ઇત્યાદિ કરતા હોય છે. તો એ સંધ્યાની અંદર સર્વપ્રથમ ત્રિવાર આચમ્ય પ્રાણાયામ, એટલે 3 વાર બ્રાહ્મણ દેવતા પહેલા આચમન કરે છે અને ત્યાર પછી પ્રાણાયામ કરે છે. રેચક પૂરક કુંભક, અત્યારે તો ધ્યાન યોગ શિબિરના ઘણા બધા ચાલતા હોય છે, મેડિટેશનના ક્લાસ ચાલતા હોય છે, પણ એ જે મેડિટેશન ક્લાસ નહીં ચાલે એ બ્રાહ્મણ દેવતાઓ તો આદિ અનાદિ કરતા આવતા હોય છે કે ભાઈ પહેલા સંધ્યામાં આચમન કરવું એટલે 3 વાર આચમન કરે. કેશવાય નમઃ, નારાયણાય નમઃ, માધવાય નમઃ. ભગવાનના સ્મરણ માત્રથી આચમન કરવાથી શરીરની અંદર રહેલી મલિનતા દૂર થાય છે. ત્યાર પછી પ્રાણાયામ કરે. પ્રાણાયામ દ્વારા રેચક પૂરક કુંભક દ્વારા પ્રાણાયામ કરે અને પ્રાણાયામ કર્યા પછી ડાબા હાથમાં ભસ્મ લેતા હોય છે અને ભસ્મ ડાબા હાથમાં લઈને જલયુક્ત કરી અને અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, એટલે 5 તત્વોનું વર્ણન છે ભસ્મની અંદર. અગ્નિરીતિ એટલે અગ્નિની ભસ્મ, વાયુની ભસ્મ, જલની ભસ્મ, જલરીતિ ભસ્મ, સ્થલમિતિ એટલે પૃથ્વીલોકની કોઈ પણ જે ભસ્મ છે એટલે અનિષ્ટ છે. સ્થલમિતિ વ્યોમિતિ ભસ્મ, સર્વગો હવા ઇદમ ભસ્મ, મન એતાની, મન એટલે પોતાનું જે મન છે, એતાની એટલે મન દ્વારા જે કંઈ પાપ થયા છે અથવા તો શરીર દ્વારા જે પાપ થયા છે એ તમામ પ્રકારના પાપ જલ, સ્થળ, અગ્નિ, વાયુ ઇત્યાદિ કોઈ પણ તત્વ દ્વારા જે પાપ થયા છે એ બધા પાપ નષ્ટ થાય એવું મંત્ર બોલતા બોલતા એ ભસ્મ ચોડી અને 3 આંગળીની અંદર એ ભસ્મ લેવાની હોય છે અને 3 આંગળી ભસ્મ લેવા પછી એ ભગવાન મહામૃત્યુંજય ત્રંબક મંત્ર દ્વારા ભગવાન સૂર્યનારાયણને પ્રદર્શન કરવાની હોય છે અને ત્રંબકમ જજામય મંત્ર બોલી અને ત્યાર પછી ત્ર્યાયુખમ જમદગ્ને હે, ત્રયુખમ એટલે 3 રેખાઓ દોરવાની. કપાળની અંદર 3 રેખાઓ દોરે છે. બાહુની અંદર, કોણીની અંદર આ જે મણિબદ્ધ હોય એ મણિબદ્ધની અંદર, કંઠની અંદર, હૃદયની અંદર, કટિભાગની અંદર અને ચરણની અંદર આટલી જગ્યાએ જ્યારે ભસ્મ લગાવે છે ને ત્યારે તમામ પ્રકારના જે ભસ્મ દ્વારા, એટલે જે યજમાનના ઘરે ગયા હોય, યજમાનને આશીર્વાદ આપ્યા ભાઈ તમારા સંતાન નિસંતાન તમને સંતાન થશે, તમને ગાડી બંગલાનો જે બધા આશીર્વાદ આપ્યા હોય અને જે આશીર્વાદ આપવાથી જે પુણ્યનું બેલેન્સ નષ્ટ થયું હોય ને એ બીજા દિવસ સંધ્યા દ્વારા એ ભસ્મ ધારણ કરવા દ્વારા જે યજમાનનો જે અન્ન ગ્રહણ કર્યું હોય અને જો કોઈ અન્ન ખરાબ અન્ન આવી ગયું હોય તો અન્નના દ્વારા જે પાપ લાગ્યા હોય, દોષ લાગ્યા હોય ને એ કેવલ ભસ્મના ધારણ કરવાથી એ પાપમાંથી મુક્તિ મળતા હોય છે. એટલા માટે જ ભગવાનને ખ્યાલ છે કે ભાઈ ભસ્મ ધારણ કરવાથી તમામ પ્રકારના પાપ નષ્ટ થાય છે, તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ મળે છે, તમામ પ્રકારના અનિષ્ટ દૂર થતા હોય છે. એટલે ભગવાન શિવ
મહાકાલનું જે સ્વરૂપ છે 5 મુખમાંથી એ સ્વરૂપને સર્વપ્રિય હોય તો ભસ્મ છે એટલા માટે જ છેલ્લી જે આત્મા જે દેહનો ત્યાગ કરતા હોય છે અને દેહના ભસ્મ દ્વારા ભગવાન પ્રતિદિન મહાકાલ સ્વરૂપ છે એ સ્નાન કરતા હોય છે, જેને આપણે તે ભસ્મ આરતીના નામથી ઓળખીએ છીએ. તો આ ભસ્મ આરતીના પણ દર્શન જો શક્ય હોય તો આ માસમાં કરો અથવા તો વર્ષ પર્યંત ગમે ત્યારે કરો તો એક વખત કરવાથી આપણું જીવન ધન્ય બનતું હોય છે. એટલે આ રીતે ભસ્મ દહતી પાપાની ભસ્મ કરવાથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. તો આ રીતે ભસ્મનો પર્વ છે અને શ્રાવણ માસનો ઉત્તમ પર્વના દિવસે નિત્ય ભગવાન આપણે રોજ નિત્ય આપણે મહાકાલ તો ન જઈ શકીએ, પરંતુ આપના ઘરની નજીકમાં જે પણ દેવાલય હોય તે દેવાલયના ત્યાં જવાનું અને જે બજારમાં અત્યારે જે પ્રાપ્ત ભસ્મ છે એ ભસ્મ દ્વારા ભગવાન જે શિવજીનું સ્વરૂપ હોય આપના ઘરની અંદર જે મૂર્તિ સ્વરૂપ હોય અથવા તો ઘરની નજીકમાં જે દેવાલય હોય એ દેવાલયમાં જઈ અને ભગવાનને ત્યાં આગળ ત્રિપુંડ કરવું. કોઈ પણ મંત્ર ન ફાવે તો 3 આંગળીમાં ભસ્મ લગાવી અને ભસ્મ લગાવીને ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મહામંત્ર છે તે મહામંત્ર દ્વારા પણ જો ભસ્મ લગાવવામાં આવે તો એ ભગવાનને ભસ્મ લગાવવાથી અને ત્યાર પછી એ ભસ્મ પોતાના કપાળમાં લગાવવામાં આવે તો ચોક્કસથી ભસ્મના લગાવવાથી જે કંઈ પાપ થયા છે ને એ પાપમાંથી પરમાત્મા મુક્તિ આપતા હોય છે. દહતી પાપાની, દહતી એટલે દહન કરે છે. કોણ? તો અગ્નિ. તો કોણ અગ્નિ? તો ભગવાન ત્રિનેત્રધારીનું જે ત્રીજા નેત્રનું જે અગ્નિ છે એ અગ્નિ દ્વારા એ ભસ્મના તિલક દ્વારા એ ભસ્મના ત્રિપુંડ દ્વારા તમામ પ્રકારના પાપ નષ્ટ થતા હોય છે. એટલે આવતીકાલે શુક્રવારનું પર્વ છે અને શુક્રવારના દિવસે પુત્રદા એકાદશી સાથે જીવંતિકાનું માતાનું વ્રત અને સાથે સાથે જે વરદલક્ષ્મીના આશીર્વાદ લેવાના છે, પરંતુ વરદલક્ષ્મીના સાથે પણ ભગવાન શિવજીના આશીર્વાદ મળે અને ચપટી ભભૂતિ મેં હે ખજાના કુબેર કા જો ભસ્મ થોડીક ભગવાનને અર્પણ કરવામાં આવે અને એ ભસ્મ દ્વારા જે પાપ થયા છે એ પાપમાંથી મુક્તિ મળે અને ભગવાન શિવજીના આશીર્વાદથી કોણ પ્રસન્ન થાય છે? તો યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાધિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહા. દાપય એટલે આપે છે. કોણ? તો બ્રહ્માજીના પૌત્ર વૈશ્રવણ એટલે કુબેર ભંડારી જે દેવતાઓના કોષાધ્યક્ષ છે. એ દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર ભંડારી પ્રસન્ન થાય છે અને જે ભક્ત મહાદેવજીની જે પૂજા કરે છે એ ભક્તના ભંડાર એ કુબેર ભંડારી પૂર્ણ કરતા હોય છે. એના પાછળ પણ એક કથા છે. કુબેર ભંડારીને પણ થઈ ગયેલું કે ભાઈ મારા જેવું કોઈ ધનાઢ્ય નથી અને ત્યારે કુબેર ભંડારનું જે અભિમાન હતું કે કુબેર ભંડારનું જે ગર્વ હતું એ ગર્વ શ્રી મહાગણેશજીએ તે ગર્વને તોડેલો. જી શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડે ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? 7/2/1996. જન્મ સમય? જન્મ સમય બપોરે 1:15. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન શું છે આપનો? એના નોકરીનું અને એનું રસ્તાનું કેવું રહે? નામ જણાવશો એમનું? એમનું નામ મોહિત. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. મોહિતભાઈની જન્મ તારીખ છે 7/2/1996. બરાબર છે ને? જી. મોહિતભાઈની જે તારીખ છે એ તારીખ પ્રમાણે સિંહ રાશિ સાચી છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ ઉચ્ચ અવસ્થાનો થઈને ભાગ્યસ્થાનમાં છે. ભાગ્યસ્થાનનો માલિક શનિ પણ યોગકારક છે, સ્વગ્રહી છે. એટલે ચોક્કસ સુંદર પત્ની પ્રાપ્ત થશે. પત્ની દ્વારા જ ભાગ્યોદય લખ્યો છે અને ભાગ્ય દ્વારા જ કર્મનું ફળ પ્રાપ્ત થશે. વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે, પરંતુ વિવાહમાં બાધા આવતા ગ્રહ પણ છે, કેમ કે સૂર્ય અને મંગળની યુતિ છે. એટલે ઉત્તરાયણ પછી જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે મકરનો સૂર્ય આવે એટલે ગાડી 7 ફેબ્રુઆરી જન્મ છે એટલે મકર રાશિનો સૂર્ય અને જે મંગળની યુતિના કારણે ત્યાં આગળ અંગારક યોગ થયેલો છે. તો એ સારામાંનો મંગળનું રત્ન અથવા તો શુક્રનું રત્ન કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અથવા તો અમારો સંપર્ક કરી અને કયું રત્ન ધારણ કરવું એ ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કર્યા પછી ધારણ કરાવશો તો ચોક્કસથી આ વર્ષે વિવાહ યોગ થાય છે. સાથે સાથે કાલસર્પ નામક યોગ પણ બનેલો છે. જે પણ એ વિવાહના બાધા આપે છે તો કાલસર્પ યોગનું નિરાકરણ કરાવશો ચોક્કસથી શુભકામનાઓ છે અને મનોકામના છે એ ઈશ્વરની કૃપાથી પૂર્ણ થશે. જી, શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો, હાજી. જન્મ તારીખ જણાવશો? હા, 27/12/82. જન્મ સમય? તેમાં સવારના 7:45. જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો?
એને 2018 માં મેરેજ કરેલા છે, બાળક નથી, એટલે શું? જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળજો. ભૂલ થઈ ગઈ મારી. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. અહીંયા ગાડી સંતાનનો પ્રશ્ન છે, તો આજે જે ભાગ્યલાભ પ્રોગ્રામની અંદર આપણે જણાવ્યું છે કે ભાઈ આવતીકાલે પુત્રદા એકાદશી છે, તો એકાદશીના વ્રતનું પહેલાં તો પતિ પત્ની વ્રત ચાલુ કરે અને પતિ પત્નીની બંનેની કુંડલી એક વખત બતાવવાની જરૂર છે. કેમ કે જે અષ્ટકૂટ તારા ચક્ર છે એની અંદર નાડી, સંતાન સ્થાન, રાશિમેળ, યોનિમેળ અને ગણમેળ ગણ જે છે એ ગણાદી જે દોષ હોય એના કારણે કોઈ સંતાનના પ્રશ્નો ઊભા થતા હોય તો આપણે એની કોઈ રેમેડી ઉપાય કરવાની જરૂર છે. એ કરી શકો તો બહુ સરસ છે. એટલે એક વખત સંપર્ક કરી અને કુંડલીનો પતિ પત્નીનો અભ્યાસ કરાવો અને આવતીકાલથી દીકરો અને વહુ કે જે આપણે હોય સંબંધમાં તો એમને જણાવજો કે ભાઈ આવતીકાલે પુત્રદા એકાદશી છે, તો આવતીકાલથી પુત્રદા એકાદશીથી એકાદશીના વ્રતનો પ્રારંભ કરે, અન્નનો ત્યાગ કરે અને સાચા દિલથી ભગવાન શ્રી હરિની પૂજા કરે અને રોજ આવનારી જે મહિનાની અંદર 2 એકાદશી આવે એ એકાદશીનું વ્રત કરશે તો ચોક્કસથી 1 વર્ષની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માના આશીર્વાદથી જે સંતાનના પ્રશ્ન છે એ હલ થશે. જી, શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં હાલ આટલું જ. નમસ્કાર.